આ અસહ્ય ભાવ વધારો છે, આ પબ્લિકને ટૂંકમાં હાવ શું કહેવાય મારી નાખવાની જ વાત છે. સરકારને કાંઈ જોવું નથી, મોદી સરકારને કાંઈ બધી વાતો કરવી છે મોટી મોટી, પણ કાંઈ જોવું નથી, કાંઈ પગલાં લેવા નથી કાંઈ. આપણા દેશમાં જ આવું હાલે છે, બીજે ક્યાંય આવું કાંઈ હાલતું નથી કાંઈ. અને સરકારની પબ્લિક, આપણે રાજકોટની પબ્લિક કાંઈ બોલે એવી છે નહીં. જે તમે 200 રાખો તો 200 દેવા તૈયાર છે એમ કહે છે. સરકારને તો આમાં શું કહેવાનું હોય આપણે? સરકારની રીતે કામ કરે, આપણે આપણી રીતે કામ કરવું પડે ને. હવે બે છેડા ભેગા કરવા અમારે જ્યાં તો નોકરિયાત માણસ, હું તો નિવૃત્ત માણસ છું. વિચાર કરવો પડે અત્યારે શું થાય એમાં, આપણું તો શું ચાલે એ કયો. સરકારે તાત્કાલિક ધોરણે સારા પગલાં લેવા જોઈએ તો કામનું સારું એમ. ભાવ વધારો ખેંચાવો જોઈએ. હમણાં હડતાળ ઉતરી જાવ તો હમણાં ઓટોમેટિક કરે, પણ કોઈ બોલતું નથી, કોઈને કાંઈ પડી નથી. બધા જે ભાવ કે ભાવ હાલો દેવા તૈયાર થઈ જાય. આવે છે એ કેમ કરવું પડે, આપણે શું કરી? સરકારની એ જ અપીલ છે. આ રીતે થોડા ગરીબ માણસ કાંઈ જરૂરિયાત છે તો જરૂરિયાત છે જ. તમે 150 નો કેસ તોય પુરાવશે. આપણે જે કહીએ છીએ આપણે સામાન્ય માણસોને ભોગવવું પડે છે. અઘરું એટલે બહુ અઘરું પડે છે. આ ખેડૂતોને કેમ ખેડૂતોને બિચારાને ડીઝલમાં લાઈનમાં ઉભો રહેવું પડે, બરોબર છે. ઘઉંનો ભાવ વધારે નાખો ને. સરકારે આમાં ગરીબોને જોઈને લેવા પડે કે ભાઈ સામાન્ય વર્ગ કેવી રીતે જીવે છે, કેવી રીતે પૂરું કરે છે.